25 MB ઠક્કર કુમાર શાળામાં શેખ યુસુફભાઈ જેઓ શાળાના શિક્ષક છે એમણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓને માર માર્યો અને સાથે સાથે 8મા ધોરણના વિદ્યાર્થીઓને પણ ગમે તેમ અપશબ્દો બોલ્યા છે, ગાળો બોલી છે, એની ફરિયાદ મારી પાસે આવી એટલે મેં એમને ઓફિસમાં બોલાવીને ઠપકો આપ્યો છે અને એ ઠપકો આપ્યા પછી સામે વાલીઓએ પણ બહુ સારો એવો રોષ એમની અંદર બહુ જ રોષ ભરેલો હતો એટલે એમણે મીડિયામાં પણ જાણ કરી અને એ ઘટના 21 તારીખે બની એના પછી 2 દિવસથી સાહેબ સ્કૂલમાં આવ્યા નથી। આમાં એવું છે કે આ શિક્ષકને છે ને પહેલા સજા થયેલી જ છે, જ્યારે જરોદ હતો ને તે વખતે એને સજા થયેલી છે અને એનો પુરસ્કાર પણ અટકેલો છે, એનું પુરવણી બિલ પણ અટકેલું છે, વિષ્ણુ પગાર બિલ પણ અટકેલું છે અને એને સજામાં પાદરા તાલુકામાં મૂક્યો છે। એટલે એનું વર્તન તો પહેલેથી જ એવું છે, છોકરાઓને મારે છે અને અપશબ્દો બોલે છે। મારા છોકરા સુફિયાનને લાકડી મારી, માથામાં, એક કમરમાં મારીને, એક હાથમાં મારી અને તાવ ચડી ગયો તો એવો માર માર્યો છે એને મેં તાત્કાલિક મેડિકલમાં ગોળી લાવીને ખવડાવી, એટલું તાવ હતું એને, એટલે એને મારે કંઈક તો કરવું પડશે સાહેબ, જેમ તેમ છોકરાઓ ના મારે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।